વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નસલે વિસ્તૃતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9 માં આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્ટાર્ટ છે અને એમાં આજે એક નવો ટોપિક ભણવાના છે. ટોપિકમાં કેવી વાત છે તો કે વાસ્તવિક સંખ્યાઓ જે આપણી છે તેના ભાગ પાડેલા સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. તો અમુક એવા એક્ઝામ્પલ અથવા તો એવા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની મેથડ કરીએ તો પછી બે સમય સંખ્યાઓ હોય, બે અસમય સંખ્યા હોય, એક સમય હોય એક અસમય હોય, તેનો આન્સર શેમાં મળે છે એની ચર્ચા કરવાના છે. બરોબર. આપણે ધારો કે 8મા ધોરણમાં શું ચર્ચા કરી હતી એની થોડીક વાત કરી દઈએ. તો 8મા ધોરણમાં એ વાત કરી હતી તો કે સમય સંખ્યા હોય, સમય સંખ્યા કેટલી, ધારો કે બે સમય સંખ્યા લઈ લો. બે સમય સંખ્યાના સરવાળો ગુણાકાર, આ બે વસ્તુ હતી સરવાળો અને ગુણાકાર. એમાં ક્રમના નિયમનું પાલન થાય, ક્રમના નિયમનું પાલન થાય, જૂથના નિયમનું પાલન થાય, વિભાજનના નિયમનું પાલન થાય છે. અલગ અલગ પ્રકારના કોઈ પણ નિયમ આમાં તમે લગાવી શકો છો. કોઈ પણ બે સમય સંખ્યા હોય તેમના સરવાળા અને ગુણાકાર વગેરે માટે. બરાબર. ક્રમનો નિયમ એટલે કેવું હતું તો કે a + b બરાબર b + a કરી શકું. અને એવું ને એવું આ સરવાળા માટે, એવું ને એવું ગુણાકારમાં a * b બરાબર b * a. તો આ બંને સમાન હોય, આ બંને સમાન હોય. એનો મતલબ કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ છે. બરાબર. આના ક્રમનો નિયમ કહેતા હતા. આવું તો યાદ હોય. જૂથનો નિયમ એટલે શું હતું? a + b + c હોય તો a + b અને + c થાય. સરવાળા માટે જૂથ બદલાયું છે. અહીંયા b + c હતું ને અહીંયા a + b માં આવી ગયું. અને ગુણાકાર માટે a * b * c હોય તો a * b * c થાય. તો આ જૂથનો નિયમ થઈ ગયો. જૂથનો નિયમ. એવી રીતે વિભાજનનો નિયમ શું હતો? a * b + c હોય તો ab + ac છે. સરવાળા અને ગુણાકાર બે એકમાં જ આવી જાય. તો આ થઈ ગયો જૂથનો નિયમ. તો કોઈ પણ સમય, બે સમય સંખ્યા હોય તેમનો સરવાળો ગુણાકાર માટે ક્રમનો નિયમ, જૂથના નિયમ, વિભાજનનો નિયમ, કોઈ પણ નિયમ લાગુ પડે. બીજો એક મસ્ત હતું કે બે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. પણ ભાગાકારમાં એક કન્ડિશન છે, ગુણાકાર પછી ભાગાકાર. ભાગાકારમાં કેવી સંખ્યા લેવાની? શૂન્ય સિવાયની સંખ્યા માટે સમૃદ્ધ છે, સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે છે. એનો મતલબ કે બે સમય સંખ્યાનો સરવાળો કરો તો એ સમય સંખ્યા જ મળે. ધારો કે હું લઈ લઉં 2/3 + 1/6 તો આનો સરવાળો શું થાય? 6 લસા લઉં, ત્યાં 2 એટલે 4 ને 1 5/6 થાય આન્સર. તો આ પણ કેવી સંખ્યા મળી? સમય સંખ્યા. એ રીતે બાદબાકી કરશો, ગુણાકાર કરશો તો પણ સમય સંખ્યા મળશે. ભાગાકારમાં માત્ર શૂન્ય નહીં લેવાનું, કારણ કે ભાગાકારમાં જો અહીંયા p કોઈ પણ સંખ્યા લઈ લો, ધારો કે 2, નીચે 0 મૂકી દઉં શૂન્ય તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. એના માટે તે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લઈ લો તો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે શૂન્ય સિવાયની સંખ્યા માટે એ સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે. એનો મતલબ કે સમય સંખ્યા જ મળે છે. સમય સંખ્યા જ મળે છે. ક્લિયર? બે સમય સંખ્યાનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો અથવા શૂન્ય સિવાયની સંખ્યા માટે ભાગાકાર પણ કરો તો એ સમય સંખ્યા જ મળે હંમેશા. તો ક્લિયર વસ્તુ હોવી જોઈએ. કોઈ પણ સંખ્યા લઈ લો. તો આટલું આપણે 8મા ધોરણમાં શીખ્યા છે. ક્લિયર વસ્તુ છે? યસ. એટલે યાદ આવવું જોઈએ તમને. આગળ જોઈએ
આ તો સમય સંખ્યાની વાત થઈ. અસમય સંખ્યા હોય તો શું કરવાનું છે? સમય સંખ્યામાં ખબર પડી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તો સમય સંખ્યા મળશે. ચલો માની લઈએ. અસમય સંખ્યા હોય, અસમય સંખ્યાનો બે કોઈ પણ બે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. આ નિયમ નંબર 2 યાદ રાખજો. શું હોય? કેવી સંખ્યા હોય? સમય હોય કે અસમય હોય? વિચારો જલ્દી, ઝડપથી વિચારો. બે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકારના ભાગાકાર કેવી સંખ્યા હોય? તો સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. કેવી રીતે પોસિબલ છે? ધારો કે હું કરું √6 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા વત્તા બીજી -√6 લેજો. બંને અસમય સંખ્યા છે, √6 અને -√6, પણ બંનેનો સરવાળો કર્યો છે મેં. અહીંયા શું થશે? તો કે √6 પ્લસ માઇનસ માઇનસ √6 એટલે આન્સર શું આવે છે? 0. તો 0 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ક્લિયર વસ્તુ છે. એનો મતલબ કે બે અસમય સંખ્યા લીધી, સરવાળો કર્યો તો આપણને શું મળી? સમય સંખ્યા મળી. ધારો કે હું આવું લઉં √6 વત્તા √5, આનું સિમ્પ્લિફિકેશન કઈ થઈ જ ના શકે. પોઈન્ટમાં કઈક આનો પોઈન્ટમાં લેવો પડે, આનો પોઈન્ટમાં લેવો, સરવાળો લેવો પડે. બરોબર છે? તો આ ઓલરેડી અસમય સંખ્યા મળશે. આનો જવાબ અસમય સંખ્યા મળશે. તો આ તો કેવી વાત થઈ? બે અસમય લીધી તો અમુક વખતે સમય મળે છે, બે અસમયમાં અમુક વખતે અસમય મળે છે. ધારો કે આપણે બાદબાકી માટે વાત કરીએ. ધારો કે હું લઈ લઉં √2 -√2, એનો મતલબ કે √2 ની શું કરી મેં? બાદબાકી કરી. તો બાદબાકી કરું તો આન્સર શું આવે છે? 0. આ કેવી સંખ્યા મળી? સમય સંખ્યા મળી. ગુણાકાર કરું √5 ગુણ્યા √5, તો બે સરખી કિંમતો રૂટમાં હોય તો આ તો શું થઈ ગયું? √5 નો વર્ગ કહેવાય. વર્ગ વર્ગમૂળ જતા રહે, વધ્યો 5. તો 5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કારણ કે નીચે તમે એક લખી શકો, p/q સ્વરૂપ આવી ગયું એટલે સમય. આ પણ p/q સ્વરૂપ. ભાગાકાર કરું, ધારો કે √9 10 11 લો અપન √11. આ અસમય સંખ્યા પણ જવાબ ઉપર નીચે ઉડી જાય 1 આવે છે. તો 1 તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરોબર. પણ જો હું આવું કરું કે √11 અપન √7, તો આ કેવી મળે? અસમય મળે. એટલે ફરક છે. એનો મતલબ કે બે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય અથવા અસમય સંખ્યા હોય. કાં તો સમય હોય કાં તો અસમય હોય. ખ્યાલ આવી ગયો? જો બે સમય સંખ્યા હોય ને, બે સમય સંખ્યા તેમનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાં શૂન્ય સિવાયની સંખ્યા માટે એ હંમેશા સમય જ થાય. પણ જો અસમય હોય ને તો તમે ના કહી શકો કાં તો સમય પણ થાય કાં તો અસમય પણ થાય. એટલે બીજો નિયમ યાદ આવવો જોઈએ. આવશે? ચલો આગળ જઈએ. આગળ શું છે? આપણે તો નવો એક નિયમ લઈએ. ઉદાહરણથી પહેલા સમજીએ. હવે ચાલો એક સમય સંખ્યા અને બીજી
અસમય સંખ્યા હોય તો શું એક સમય સંખ્યા લેવાની બીજી અસમય સંખ્યા લેવાની જો આવું હોય સમય અને અસમય તો શું કરી શકો તમે તો જો એનો આન્સર છે એ શું મળે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ લઈ લઈએ ધારો કે એક્ઝામ્પલમાં હું લઈ લઉં 1 √2 આ 1 છે કેવી સંખ્યા છે સમય આ √2 કેવી છે અસમય સંખ્યા છે એટલે સમય બીજી અસમય સંખ્યા હોય તો એનો આપણે આગળ લખણ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા મળે બરોબર છે ધારો કે આ લીધી સંખ્યા એક સમય છે બીજી અસમય છે તો સરવાળો કરો તો 1 એટલે એવરેજ 1 વેલ્યુ છે √2 ની વેલ્યુ કેટલી છે તો એવરેજ આપણે યાદ છે 1.41 42 13 56 અપ ટુ આવી સંખ્યા હતી યસ તો આનો સરવાળો કરો તો શું થાય 2.41 42 13 56 એનો મતલબ આ સમય સંખ્યા છે પોઈન્ટ આમાં રિપીટ થતા નથી આમાં પણ રિપીટ નથી થતા એનો મતલબ અનંત અનાવૃત સંખ્યા એટલે આન્સર શું મળશે અસમય સંખ્યા મળે ખ્યાલ આવી ગયો બાદબાકી કરશો ને તો એ અસમય સંખ્યા મળશે ધારો કે ગુણાકાર કરીએ 2 ગુણ્યા √2 આ 2 એટલે સમય અને √2 એટલે અસમય તો સમય અને અસમયનો ગુણાકાર કરો તો આન્સર શું મળે 2 ગુણ્યા 1.41 42 13 56 આનો 2 વડે ગુણાકાર કરીએ તો એ પુનરાવર્તનમાં તો કઈ ફેર પડવાનો નથી એનો મતલબ કે આ પણ કેવી સંખ્યા થવાની છે અસમય સંખ્યા થવાની છે પડે એનો મતલબ કે એક સમય સંખ્યા લઈ લો અને બીજી અસમય સંખ્યા લઈ લો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી સંખ્યા મળશે હંમેશા અસમય સંખ્યા મળશે ત્રણ પરફેક્ટ નિયમ જોઈ લીધા આપણે ક્યાંય ખ્યાલ ના આવે તો બોલી દો એક સમય બીજી અસમય પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો કેવી સંખ્યા મળે અસમય સંખ્યા મળશે આગળ જઈએ એટલે અહીંયા લખવાનું હંમેશા અસમય સંખ્યા મળે ક્લિયર છે લખી નાખજો આટલું સ્ક્રીનશોટ લઈ લો દરેક વિદ્યાર્થી આગળ જઈએ આપણે एग्जाम्पल લઈએ અલગ અલગ ચલો ધારો કે કહી દઉં કે 3 × √5 કેવી સંખ્યા મળશે ભૈયા બોલવા માંડો ઝડપથી વિચારી લો એકવાર એમ સ્વાધ્યાયમાં જોઈ લઈએ કોઈ ક્વેશ્ચન હોય ઝડપથી બોલવા માંડો ચલો આ સમય સંખ્યા કેવી હશે આ કેવી સંખ્યા છે સમય અસમય તો જુઓ આ કેવી છે સમય આ કેવી છે અસમય તો સમય અને અસમય એક સમય અને બીજી અસમય હોય તો પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે હોય એ શું આન્સર આવશે અસમય જ આન્સર આવશે ધ્યાન દે પડે યસ ધારો કે હું આવું લઉં 3 √5 × √5 હવે શું આન્સર આવશે આ કેવી સંખ્યા છે અસમય આ કેવી સંખ્યા આ પોતે અસમય કારણ કે 3 √5 તો અસમય સંખ્યા આ √5 તો કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તો બંનેનો ગુણાકાર કેવી સંખ્યા મળે તો બે અસમય સંખ્યાઓના ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર કેવું હોય
तो कां तो सममेय पण હોય કાં તો અસમમેય પણ હોય બીજો નિયમ યાદ આવ્યો યાદ કેવી રીતે રાખશો સમમેય વત્તા સમમેય તો આન્સર શું આવે પછી કોઈ પણ નિશાની તરીકે અહીંયા કુંડાળું કરજો વચ્ચે ગમે તે નિશાની હોય શું આવશે આન્સર સમમેય આવે અસમમેય કોઈ પણ નિશાની વચ્ચે અને અસમમેય શું આન્સર આવે સમમેય અથવા અસમમેય બરોબર છે અને એક સમમેય હોય બીજું અસમમેય હોય તો આન્સર શું આવે તો કે હંમેશા એક સમમેય હોય બીજી અસમમેય તો આન્સર શું આવે અસમમેય જ આવે ધ્યાન રાખો બે સમમેય તો જવાબ સમમેય એક સમમેય એક અસમમેય તો જવાબ અસમમેય અને બે અસમમેય હોય તો જવાબ કેવો આવે કાં તો સમમેય પણ આવે કાં તો અસમમેય અહીંયા બંને અસમમેય છે જવાબ શું આવશે સાદી ભાષામાં કેલ્ક્યુલેશન છે 3m ના m √5 * √5 તો આન્સર શું આવે હમણાં જ કર્યો 5 આવે √5 નો વર્ગ વર્ગમૂળ જતા રહે આનો આન્સર આવ્યો 5 તરી 15 તો 15 કેવી સંખ્યા છે સમમેય સંખ્યા છે આ અસમમેય તો શું આવ્યો આન્સર સમમેય સંખ્યા આવે સમમેય પણ મળે ને અસમમેય પણ મળે આમાં સમમેય આવતો હતો ખ્યાલ આવી ગયો આ પહેલો એક્ઝામ્પલ હતો બીજો એક્ઝામ્પલ હતો આ લખી લો એકવાર કાં તો સ્ક્રીનશોટ લઈ લો चलो આગળ આવી જાઓ બીજી કોઈ સંખ્યા લઈ લો ત્રીજી 4√3 ભાગ્યા 2√3 શું આન્સર આવે આમાં પરફેક્ટ કેલ્ક્યુલેશન છે ઉપર નીચે બંને અસમમેય છે તો આમાં કશું કહી ના શકીએ સમમેય આવે અસમમેય આવે તો આપણે શું કરશું √3 ઉડાડ્યા અહીંયા 2 4 આન્સર આવશે 2 અહીંયા છેદ ઉડાડશું એટલે આન્સર શું આવે 2 તો 2 કેવી સંખ્યા છે સમમેય સંખ્યા છે વાત પૂરી પડે યસ ધારો કે ચોથું ઉદાહરણ લઈએ 2 + 3/5 કેવો શું આન્સર આવશે આ શું છે સમમેય આ શું છે સમમેય બે સમમેય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શું આન્સર આવે સમમેય જ આન્સર આવે ક્લિયર આને કેલ્ક્યુલેશન કરો તો 5 * 10 = 3 13/5 શું આવે 13/5 p/q સ્વરૂપ સમમેય સંખ્યા છે પાંચમો ક્વેશ્ચન √2 સોરી √7 -2 √7 ચલો બોલો આ કેવી છે અસમમેય સંખ્યા આ કેવી છે અસમમેય સંખ્યા બંને અસમમેય સંખ્યા છે રૂટ વાળી સંખ્યાઓ છે તો આ કેટલા છે એક √7 છે એમાંથી બે √7 જતા રહે એકમાંથી બે જાય તો -1 આવે અને √7 મોટાની નિશાની એટલે માઈનસ મૂક્યો છે એટલે આને સાદી ભાષામાં -√7 લખી શકાય √7 - 2 √7 તો શું થાય -√7 તો આ કેવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે ક્લિયર કારણ કે આ બંને અસમમેય સંખ્યા હતી તેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમમેય પણ હોય ને અસમમેય પણ હોય પણ આપણે કેલ્ક્યુલેશન કરીને કરી દીધું કે અસમમેય સંખ્યા છે છઠ્ઠો એક્ઝામ્પલ √2/3 ભાગ્યા 5/√2 કેવી સંખ્યા છે આ ઓલરેડી કેવી સંખ્યા છે અસમમેય આ કેવી છે અસમમેય છે કરશું શું તો કે આપણે આવું લખીએ √2/3 અને અહીંયા 5/√2 આ છેદનો છેદ તો અંશ થઈ જશે આ ઉપર છે √2/3 અને અહીંયા નીચે વાળું ઊંધું થઈ જાય એટલે √2/5 તો નીચે √2 * √2 તો 2 થઈ જાય √2 * √2 2
બે સરખી સંખ્યાઓનું વર્ગમૂળ હોય, વર્ગમૂળ વાળા પદો હોય તો વર્ગમૂળ કાઢી નાખવાનું, 2 લખી નાખવાનું. 5 તરી 15, 2 ભાગ્યા 15 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. કેવી? p/q સ્વરૂપ સમમેય સંખ્યા છે. ધ્યાન રાખો. સ્ક્રીનશોટ લઈ લો. આટલા એક્ઝામ્પલ આવડશે એટલે બીજા બધા પ્રકારના આવડશે. બરોબર છે? સ્વાધ્યાયમાં જુઓ, અલગ એક બે એક્ઝામ્પલ આપે છે. કેટલી મિનિટ થઈ છે? 20. સરસ. ચલો, સ્વાધ્યાયમાં પહેલો એક્ઝામ્પલ છે 2 - √5, બીજો છે 3 + √23 - √23, ત્રીજો છે 2√7 / 7√7, ચોથો છે 1/√2, પાંચમો છે 2π. ચલો, બહુ સ્પીડમાં કામ કરશો. આ સમમેય, આ અસમમેય. એક સમમેય હોય, બીજું અસમમેય હોય. જવાબ શું આવે? અસમમેય આવે. એક સમમેય હોય, બીજું અસમમેય હોય. જવાબ અસમમેય આવે. અહીંયા શું છે? જૂથનો નિયમ વાપરું. શું થઈ જાય? 3 પ્લસ જૂથ બદલાવું, √23 - √23. આ બે જતા રહે, 0 જવાબ આવે. 3 + 0 તો જવાબ આવે 3. સમમેય સંખ્યા છે. આવડવું જોઈએ. અહીંયા √7 ઉડાડો, 2/7 p/q સ્વરૂપ સમમેય સંખ્યા છે. આવડે? 1/√2, 1 ઉપર સમમેય સંખ્યા, નીચે અસમમેય સંખ્યા. એક સમમેય હોય, બીજી અસમમેય હોય. જવાબ શું આવે? અસમમેય સંખ્યા આવે. એક સમમેય, બીજી અસમમેય. જવાબ અસમમેય. ખ્યાલ આવે છે? 2π એક સમમેય. પાઈ કેવી સંખ્યા છે? ફરીથી રિપીટ થાય. પાઈ કેવી સંખ્યા છે? સમમેય, અસમમેય? અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા છે. આ કેવી છે? સમમેય. એક સમમેય, બીજી અસમમેય. જવાબ શું આવે? અસમમેય. આ સ્વાધ્યાય આવડવા જોઈએ. બહુ સ્પીડલી કામ કરશો તો મેળ આવશે. બરોબર? નિયમ કયા વાપર્યા છે જુઓ. સમમેય, અસમમેય, અસમમેય. અહીંયા જૂથનો નિયમ વાપર્યો છે. અથવા તો આ અસમમેય સંખ્યા છે, આ પણ અસમમેય સંખ્યા છે. કશું કહી શકાય નહીં. એટલે કેલ્ક્યુલેશન કરીને આપણે લાવી દીધું સમમેય સંખ્યા. એટલે અમુકમાં કેલ્ક્યુલેશન કરવી પડશે, છેદ ઉડાડવા પડશે, ગુણવું પડશે. અલગ અલગ નિયમ વાપરીને તમે કરી શકો. દરેક પ્રકારના એક્ઝામ્પલ લઈ લીધા આપણે આ લેક્ચરમાં. એટલે તે ટેન્શન જેવું કંઈ છે નહીં. 2/7 કેવી સમમેય આવી છે. ચલો આગળ કંઈક નવી મેથડ ગણી લઈએ. શું થાય જોઈએ. ચલો, એક કામ કરીએ, આજે આટલું જ રાખીએ. કાલે કાં તો બીજો લેક્ચર લઈ લઈશું. નહીં, ખેંચી લઈએ. ચલો, સ્વાધ્યાય તો પહેલો ક્વેશ્ચન આપણે લઈ લીધો છે. ખાલી સાદુરૂપ વાળા ક્વેશ્ચન લઈ લઈએ. સાદુરૂપ લઈ લઈએ. સાદુરૂપ. બરોબર છે? તો મેળવી છે. ધારો કે એક છે √a + √b અને √a - √b. આનો આન્સર શું આવે? ઝડપથી √a નો √a સાથે ગુણાકાર. સાદી ભાષામાં હું એક વસ્તુ શીખવા, આ x y x y x + y x - y શું આવે? x + y x - y શું આવે? x² - y². એટલે આ x² - y². આવું શીખ્યા હતા. અહીંયા વર્ગ વર્ગમૂળ જતા રહ્યા, વર્ગ અને આ વર્ગમૂળ ગયા, વધ્યો a. અહીંયા વર્ગ વર્ગમૂળ જતા રહ્યા, વધ્યો b. એનો મતલબ કે √a + √b, √a - √b. આન્સર આવ્યો a - b. એટલે જો આવી કોઈ રકમ હોય તમારે a માંથી b બાદ કરી દેવાનો, ડાયરેક્ટ આન્સર આવવો જોઈએ. લાઈવ નિત્ય સમ છે. બરોબર છે? શું છે? સાદુરૂપના નિત્ય સમ છે. યાદ રાખજો. ચલો, બરોબર છે? x + y x - y x² - y² કર્યું છે મેં નિયમ પ્રમાણે.
x નો વર્ગ વર્ગમૂળ જતા રહ્યા વધ્યો a, આ y નો વર્ગ વર્ગમૂળ જતા રહ્યા વધ્યો b, વચ્ચે માઈનસ છે માઈનસ મૂકી દીધું. આવડે? ચલો આગળ જઈએ આપણે. બીજો ક્વેશ્ચન લઈ લો. ધારો કે √a + √b અને √c + √d અલગ અલગ હોય તો શું? અલગ અલગ હોય તો શું કરવાનું? તો કશું નહીં, √a ને √c જોડે ગુણાકાર. તો √a નો √c જોડે √ac થાય વત્તા √a નો c જોડે કરે √a નો d જોડે √ad વત્તા હવે b નો વારો √b નો √c જોડે √bc વત્તા b નો d જોડે √bd. આવડે? આવડવું જોઈએ. જેમ આપણે સાદું x + y + a + b નો ગુણાકાર કરીએ પછી એ પ્રમાણે ગુણાકાર કર્યો છે. આનો આના જોડે, આનો આના જોડે, આનો આના જોડે, આનો આના જોડે. અવયવીકરણના દાખલા છે અને અવયવીકરણના દાખલા આપણે એટલા બધા ગણાયા હતા ગજબ, અતિશય ગણાયા. એટલે બહુ ચિંતા નહીં, આ બધું તમે રમકડાની જેમ પૂરું કરી દેશો, વિશ્વાસ છે એટલો. આગળ કયો છે? ધારો કે કદાચ આવું હોય a + √b અને a - √b. હવે what is the answer? અહીંયા તો રૂટ જ a હતો, અહીંયા a થઈ ગયો. ફરીથી એ જ પેટર્ન a + b અરે x + y x - y. તો x2 x ની જગ્યાએ શું છે? a છે. x2 - y ની જગ્યાએ √b છે y2. એ x2 - y2. a નો વર્ગ કેટલો થાય? તો a વર્ગ માઈનસ અહીંયા વર્ગમૂળ જતા રહે વધ્યો b. આન્સર શું આવ્યો? a² - b. ક્લિયર? આવડવું જોઈએ. બરોબર છે. મેં જે પ્રૂફ લખીને ભૂસી નાખું છું એ તમારા નોટમાં લખ્યું લખજો એટલે તમને ખ્યાલ આવે. અને નોટ લઈને બેસતા ના આવે તો ભાઈ બેસી જજો, નોટ લઈને આ બધું ગણાય. બરોબર? ગણિત છે એટલે ધ્યાન રહે, હવામાં ના ગણતા બધું. આગળ કોઈ નીચે સમ લઈએ. ધારો કે a√b અને c√b લો તો શું? તો a ગુણાકાર છે, a અને c નો ગુણાકાર ac થાય અને √b * √b તો શું થાય? b આવે ને, a * c * b. આવું કદાચ આવી શકે. ખ્યાલ આવે છે? બીજું શું છે? ધારો કે પાંચમો નિત્યસમ √a + √b અને એનો હોલ વર્ગ કરો. આપણને ખબર છે x + y નો વર્ગ, x + y નો વર્ગ. આપણી મેથડ આવી મેરે રસ કે કમર વાળી. ચલો પહેલા પદનો વર્ગ એટલે √a નો વર્ગ નીચે કરીએ પછી ભૂસી નાખશું. √a નો વર્ગ વત્તા નિયમના બે, પહેલું પદ બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ. √a નો વર્ગ એટલે a વત્તા 2 √a * b અને વત્તા √b નો વર્ગ એટલે b એટલે a વત્તા 2 √ab વત્તા b. આ થઈ ગયો આપણો આન્સર. ક્લિયર? ચલો આગળ જઈશું. છઠ્ઠો ધારો કે આવું હોય √a * √b. આન્સર શું આવે? √3 * √5 હોય √a * b આવું લખાય. √a * √b તો શું થાય? √a * b. એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો હતો, જો કે આ પહેલા લખ્યો તો તમને થોડી વધારે મજા આવે. બરોબર? બીજું ધારો કે સાતમું લઈ લઉં નિત્યસમ √a ભાગ્યા √b. અલગ અલગ રૂટ હોય તો આખું રૂટ અને a ભાગ્યા b. ઓલ ક્લિયર? આનો એક્ઝામ્પલ કેવું છે ખબર છે? √3 * √5 લઈ લઉં તો આ તો શું થાય? √3 * 5 a * b એટલે 3 * 5 તો આ તો √15 થઈ ગયું. ખ્યાલ આવી ગયો? એટલે √3 * √5 તો √15. પણ ધ્યાન રાખજો સરવાળો હોય તો પછી એવું નહીં કરવાનું. અહીંયા તમારો સરવાળો હોય તમે આવું કરશો તો બહુ અઘરું થઈ જાય ભાઈ. √3 + √5 હોય તો તમે
5 ને 3 8 √3 + 5 એટલે √8 આવું ના થાય કોઈ દિવસ is this not possible in always √3 + √5 is equal to √3 + √5 તો √8 આવું નહીં થાય ક્યારે નહીં થાય એટલે ધ્યાન રાખજો ખોટું પૂછી નાખ્યું રાખ્યું હોત તો બી ચાલે પણ જોઈ લેજો લખી નાખજો સ્ક્રીનશોટ લઈ લો અને એકવાર કામ લાગશે આનું બહુ चलो આગળ આવી જાઓ એક્ઝામ્પલ જોઈ લો અલગ અલગ એક્ઝામ્પલ એક કામ કરું છું જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જે જાતે કરવાના અહીંયા હું મારી રીતે આપું છું ધારો કે હું લઈ લઉં √3 + √7 ક્લિયર અને એનો વર્ગ કરવો છે તો શું થાય સિમ્પલ વસ્તુ છે આનો વર્ગ √3 નો વર્ગ એટલે 3 થાય વત્તા નિયમના બે √3 * √7 એટલે 3 * 7 વત્તા √7 નો વર્ગ કેટલો થાય 7 તો 7 નો 3 10 વત્તા 2 7 તરી 21 આવો આન્સર આવે ફરીથી એકવાર પહેલા પદનો વર્ગ નિયમના બે પહેલું પદ બીજું પદ અલગ અલગ આવે વર્ગમૂળમાં √3 વર્ગમૂળમાં √7 પણ આપણે નિયમ જોયો નિત્યસમ √3 * √7 હોય તો √3 * 7 કહેવાય તો 7 તરી 21 લખી શકશું અને છેલ્લા પદનો વર્ગ કરીએ √7 નો વર્ગ 7 થાય 7 નો 3 10 10 + 2 √21 આન્સર આવે ખ્યાલ આવે ચલો ધારો કે હું આવું લઉં 2 + √5 નો whole square what is the answer minus લો વધારે મજા બે નો વર્ગ 4 માઈનસ નિયમના બે અહીંયા માઈનસ હોય તો માઈનસ લગાવતા હતા મેરી રસ્તી કમરમાં યાદ છે શીખવાડ્યું છે 8મા ધોરણમાં નિયમના બે પહેલું પદ એટલે 2 બીજું પદ એટલે √5 અને વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે √5 નો વર્ગ તો 4 2 4 √5 અને √5 નો વર્ગ 5 4 વત્તા 5 9 માઈનસ 4 √5 આન્સર આવે ક્લિયર યસ ધારો કે બીજો ઇક્વેશન લઈ લો √2 + √5 ઇન્ટુ √3 + √7 શું આન્સર આવે આનો તો વારાફરતી પહેલા લેનો આનો ગુણાકાર આના સાથે √2 નો ગુણાકાર √3 સાથે વત્તા √2 નો ગુણાકાર √7 સાથે વત્તા √5 નો √3 સાથે વત્તા √5 નો √7 સાથે તો 3 * √6 ગુણાકાર હોય તો અંદર ગુણાકાર થાય છે √a * √b તો √ab થાય એટલે √2 * 3 એટલે 6 થાય એવી જ રીતે અહીંયા √7 * 14 વત્તા √5 તરી 15 વત્તા √7 * 5 35 ક્લિયર યસ આગળ જતા રહીએ चलो √7 minus √5 √7 plus √5 what is the answer તો ખબર છે x minus y x plus y x square minus y square
x² - y² થાય એટલે √7 - √5 એટલે 7 - 5 અને 2 આન્સર આવે. આ શું થાય? √7 નો વર્ગ x² માઈનસ x માઈનસ y x પ્લસ y તો x² માઈનસ y². આ વર્ગ વર્ગમૂળ જતા રહે આન્સર આવે 7, વર્ગ વર્ગમૂળ જતા રહે આન્સર આવે 5. 7 માંથી 5 જાય આન્સર 2. ઓલ ક્લિયર? યસ. તો આ એક એક્ઝામ્પલ હતું. અગાઉની પેટર્ન કદાચ આવી હોઈ શકે કે 7 - √5 અને 3 + √6. તો આવો ગુણાકાર હોય તો શું કરવાનું? તો સેપરેટ ગુણાકાર. 7 તરી 21 7 નો √6 સાથે પ્લસ 7 √6 પછી માઈનસ √5 નો 3 જોડે માઈનસ 3 √5 અને માઈનસ પ્લસ માઈનસ √5 નો √6 જોડે અંડર રૂટમાં 5 6 30. આ થઈ ગયો આન્સર. આવડે? તો બસ આવા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ છે જે ચોપડીના સ્વાધ્યાય 1.5 માં ક્વેશ્ચન નંબર 2 છે સાદુરૂપનો, એ તમારે જાતે ભણવાનું છે. આજે આટલું જ રાખીએ. કાલે નવા લેક્ચરમાં કંઈક સારું લઈશું.